નમસ્કાર મિત્રો, તમે બધા મજામાં છો? આપણે WH ક્વેશ્ચન પાર્ટ 1માં હુ કર્તા જાણવા માટે, વોટ કર્મ જાણવા માટે, વેર સ્થળ જાણવા માટે, પછી સાદા ભૂતકાળમાં ડીડથી પ્રશ્ન, સાદા વર્તમાન કાળમાં ડુ કે ડઝથી પ્રશ્ન, એની આપણે વાત કરી હતી. તમને સારી રીતે સમજાઈ ગયું હશે અને નોટમાં સારી રીતે તમે એના પ્રશ્નો જવાબ છે એ લખ્યા હશે. ત્યારબાદ આપણે આગળ વધીએ છીએ. વેન પછીના આપણે પાર્ટ 2માં વેનનો ઉપયોગ કરીએ. તો વેન છે એનો ઉપયોગ શું? તો વેન એટલે ક્યારે થાય. તો સમયને જાણવા માટે આપણે વેનને છે વેનથી પ્રશ્ન બનાવીએ છીએ. સ્થળ દર્શકમાં આપણે વાત કરી હતી વેરથી પ્રશ્ન, પણ જો સમય દર્શક શબ્દ હોય તો વેનથી પ્રશ્ન આવે. બાકી આપણા જે નિયમો છે એ કાયમ એમને રહેશે કે સાદા ભૂતકાળમાં પ્રશ્ન બનાવવો હશે તો કોઈ પણ કાળ હશે એ કાળના નિયમો આપણે ચેન્જ થશે નહીં. બરાબર? તો સાદા ભૂતકાળમાં ડીડથી પ્રશ્ન, ક્રિયાપદના રૂપો આપણે વારંવાર કંઈ છે તૈયાર કરશો એટલા તમને ઝડપથી અંગ્રેજી આવડશે. કાળની વાક્યરચનાને વારંવાર યાદ કરો. જ્યારે જ્યારે આવે ત્યારે પાઠમાં પણ આપણે એક એક વાક્યમાં જ્યારે જ્યારે કાળ આવે છે ત્યારે યાદ કરાવી જ છીએ. છતાંય તમારી નોટમાં લખેલું જ છે. દરરોજ એક વખત નજર ફેરવો ક્રિયાપદના રૂપો ઉપર. તો અહીંયા સમયને જાણવા માટે વેનથી પ્રશ્ન પૂછાય. તો અહીંયા જો અંડરલાઇન પાર્ટ્સ આપણે રેડ કલરમાં કર્યું છે એ સમય દર્શાવે છે કે આઈ લેફ્ટ ધ ઓફિસ એટ 6 PM યસ્ટરડે. તો 6 PM છે એ શું દર્શાવે છે? સમય. અને યસ્ટરડે છે એ પણ સમય દર્શાવે છે, પણ એનામાં બેમાંથી એક ભાગ તમે કોઈ સમયનો અહીંયા લીધો છે. તો અહીંયા લેફ્ટ છે એ લીવનું ભૂતકાળ છે, LEAVE. આ ધ્યાન રાખજો, જો કેટલું બધું વિચિત્ર છે. લેફ્ટ એટલે ડાબું પણ થાય ત્યારે વિશેષણ તરીકે કામ કરે, પણ લેફ્ટ છે એ લીવનું ભૂતકાળ થાય ત્યારે લેફ્ટ એટલે છોડ્યું. ઇંગ્લિશની બહુ ખાસિયત છે કે ખાલી ઘણી વખત એક જ સ્પેલિંગના બે અર્થ થતા હોય, તો એ આપણે એ વાક્યમાં આવે ત્યારે અર્થઘટન કરીને એને યાદ રાખવાના હોય. અહીંયા કરતા હતા ક્રિયાપદનું ભૂતકાળ રૂપ એટલે સાદો ભૂતકાળ. ડીડથી પ્રશ્ન, ડીડ લીવ થઈ જશે લેફ્ટનું. હવે તમને સમજાઈ ગયું હશે, કારણ કે આપણે પહેલાં ગ્રામર સેક્શનમાં એક એક પ્રશ્નમાં આપણે સમજાવ્યું હતું. વેન ડીડ યુ લીવ ધ ઓફિસ યસ્ટરડે? ગઈકાલે તમે ઓફિસ ક્યારે છોડી હતી? તો આ યસ્ટરડે પણ સમય દર્શક આવે, તો વેન ડીડ યુ લીવ ધ ઓફિસ એમ પણ ચાલે. અને યસ્ટરડે અંદર સાથે રાખવું હોય તો પણ એવી રીતે 6 PM ને આપણે સમય દર્શક શબ્દ બનાવ્યું. પછી ઇન્ડિયા બીકેમ એન ઇન્ડિપેન્ડન્ટ ઇન 1947. આપણે જાણીએ છીએ ભારત દેશ છે આપણો છે એ 1947માં અહીંયા ઇન્ડિયા બીકમ ના હોવું જોઈએ, બીકેમ આવે. ઇન્ડિયા બીકેમ એન ઇન્ડિપેન્ડન્ટ ઇન 1947. તો ઇન 1947 શું દર્શાવે છે? સમય દર્શાવે છે. હવે આ બીકેમ છે એ બીકેમ અને બીકમનું ભૂતકાળ રૂપ છે, અને બીકમ છે એ મૂળરૂપ અને ભૂતકૃદન બે સરખા થાય. આ પણ ઇંગ્લિશની ખાસિયત ધ્યાન રાખજો. ઘણા ક્રિયાપદોના ત્રણેય રૂપ સરખા, પુટ, શટ, ટેલિકાસ્ટ, સેટ, ઘણા બધા ક્રિયાપદ એવા છે કે એના ત્રણેય રૂપ સરખા થાય. અમુકના બે રૂપ સરખા થાય, મૂળરૂપ અને ભૂતકૃદન. કમ, બરાબર, રન, એવા અમુક શબ્દ છે એ આપણે ખાસ તમને ઘણી વખત કલરમાં પણ પહેલાં લેસનમાં આપણે બતાવ્યું હતું. તો ઇન્ડિયા બીકેમ એન ઇન્ડિપેન્ડન્ટ ઇન 19. તો વેન ડીડ ઇન્ડિયા બીકમ થઈ જશે. ડીડ બીકેમનું આ બીકેમ છે એનું ડીડ બીકમ થઈ જશે. હવે આપણે વારંવાર સમજાવી એટલે તમને ખ્યાલ આવશે કે જ્યારે જ્યારે ડીડથી પ્રશ્ન પૂછશો તમે સહાયકાર ક્રિયાપદ તરીકે ડીડનો ઉપયોગ કરશો, કારણ કે ડીડનો મુખ્ય ક્રિયાપદ તરીકે પણ ઉપયોગ થાય છે. ડીડ એટલે કર્યું, ડુ, ડીડ અને ડન એ મુખ્ય ક્રિયાપદ પણ છે ને સાદા ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ પણ છે. એટલે બે રીતે આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો વેન ડીડ ઇન્ડિયા બીકમ એન ઇન્ડિપેન્ડન્ટ કે છે ઇન્ડિપેન્ડન્ટ નેશન, કે ક્યારે એ સ્વતંત્ર થયું, ભારત છે ક્યારે સ્વતંત્ર થયું. તો આપણે સમય દર્શક શબ્દ આવી ગયો. પ્રિસા વિલ જોઈન ધીસ સ્કૂલ ફ્રોમ નેક્સ્ટ મંથ. પ્રિસા છે, હવે જોઈએ આપણે આ બધા કાળને મિક્સ લીધા છે એટલે દરેક કાળની તમને પ્રેક્ટિસ થાય, યાદ પણ રહે. વિલ, સેલ વત્તા મૂળરૂપ એટલે હવે તમને ખબર પડી ગઈ હશે કે આ સાદો વર્તમાન કાળ પણ નથી, સાદો ભૂતકાળ પણ નથી, પણ સાદો ભવિષ્યકાળ છે. વિલ કે સેલ ઉપરથી ખબર પડી જાય, ને વિલ કે સેલ સાથે ક્રિયાપદનું મૂળરૂપ જ
આવે. બરાબર. સાદા વર્તમાનકાળમાં કરતા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસકેએસ વાળું રૂપ, એનો પ્રશ્ન ડુ કે ડઝથી બને. સાદા ભૂતકાળમાં કરતા વત્તા ક્રિયાપદના ભૂતકાળનું રૂપ, એનો પ્રશ્ન ડીડથી બને. સાદા ભવિષ્યકાળમાં વિલ કે સેલ વત્તા મૂળ રૂપ, અને એનો પ્રશ્ન વિલ કે સેલથી બને, અને ક્રિયાપદ મૂળ રૂપ જ રહેશે. પ્રિસા વિલ જોઈન ધી સ્કૂલ ફ્રોમ નેક્સ્ટ મંથ. પ્રિસા છે નેક્સ્ટ મંથથી જોઈન કરશે સ્કૂલ. તો નેક્સ્ટ મંથ શું દર્શાવે? સમય દર્શાવે છે. તો વેન વિલ પ્રિસા જોઈન ધીસ સ્કૂલ, કે પ્રિસા આ સ્કૂલ ક્યારે જોઈન કરશે. તો અહીંયા સમય દર્શક શબ્દ પછી આવવો જોઈએ નહીં. માય મધર ગોઝ ટુ ધ ટેમ્પલ ઇન ધ મોર્નિંગ. તો ઇન ધ મોર્નિંગ આપણે ખબર છે શું દર્શાવે છે? સમય દર્શાવે છે. વેનથી પ્રશ્ન આવશે એ ખબર પડી જશે. હવે તમને અંડરલાઇન પાર્ટ્સનો પ્રશ્ન આવે પરીક્ષામાં તો તમને ખબર પડી જશે કે પહેલે કામ આપણે શું કરવાનું છે? અંડરલાઇન શબ્દ શું દર્શાવે છે? કર્તા, કર્મ, સમય કે સ્થળ. બરાબર. તો અહીંયા ગોઝ છે એટલે હવે તમને એ પણ ખબર પડી ગયા છે ક્રિયાપદને એસકેએસ લાગ્યું. સાદો વર્તમાનકાળ, માય મધર કરતા ત્રીજા પુરુષ એકવચન. બરાબર. એટલે હવે આનો પ્રશ્ન ઈએસ વાળું ક્રિયાપદ છે એટલે ડઝથી બનશે. ડઝથી બનશે એટલે આપણે જેમ બે ભૂતકાળ ભેગા ના કરતા એમ બે વર્તમાનકાળના ત્રીજા પુરુષ એકવચનના રૂપ પણ ભેગા કરવાના નથી. એટલે ડઝ વત્તા ગો થઈ જશે. ડીડ વત્તા ગો એટલે વેન્ટ, અને ડઝ વત્તા ગો એટલે ગોઝ. સમજાઈ ગયું હશે હવે તમને? તો અહીંયા વેન ડઝ યોર મધર ગો ટુ ધ ટેમ્પલ. વેન ડઝ યોર મધર ગો ટુ ધ ટેમ્પલ. તો એનો જવાબ આવશે માય મધર ગોઝ. એટલે તમને પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન આવે તો એના જવાબ પણ બનાવતા આવડે, અને વાક્ય આવેલો અંડરલાઇન પાર્ટ્સના પ્રશ્ન પણ બનાવતા આવડે. આ બે બાબત તમને આવડી જશે એટલે તમને ઇંગ્લિશમાં છે એ ધીમે ધીમે વધુ ને વધુ સમજાતું જશે. પછી આવે છે વાય. તો વાયથી પ્રશ્ન તમને આવે છે ઘણી વખત. ક્રિયાનું કારણ જાણવા માટે વાયથી પ્રશ્ન પૂછાય. ક્રિયાનું કારણ, ઇંગ્લિશમાં એને રીઝન કહેવાય. RESON, ટુ નો ધ રીઝન. રીઝન એટલે કારણ. જેમ બને એમ આપણે પછી અંગ્રેજીમાં પણ અમુક શબ્દ છે એ યાદ રાખવાના રહેશે, કારણ કે પરીક્ષામાં કોઈ તમને ગુજરાતી સૂચના, ગુજરાતી કંઈ જ નહીં આવે. તો અહીંયા જો આપણે ઉદાહરણ આપ્યા છે, વાય શુડ વી રીડ બુક્સ. અહીંયા કારણ જાણવા માટે આપણે પ્રશ્ન પૂછીએ. અહીંયા શુડથી પ્રશ્ન આવે, મોડલ ઓક્ઝિલરીસ આવે. શુડનો ઉપયોગ સલાહ આપવા માટે થાય, સલાહ માંગવા માટે પ્રશ્ન પૂછાય. એ તમને ગ્રામર આવશે જ ત્યારે આપણે બધું શુડ, મસ્ટ, મે અને માઇટ અને કેન અને કુડ આટલા મોડલ ઓક્ઝિલરીસનો ઉપયોગ આવશે ત્યારે પણ આવશે. પણ જ્યારે જ્યારે શબ્દ આવે ત્યારે પણ આપણે યાદ કરાવીએ કે શુડ મોડલ ઓક્ઝિલરીસ છે, એનો ઉપયોગ સલાહ આપવા કે પ્રશ્નમાં સલાહ માંગવા માટે થાય. તો વાય શુડ વી રીડ બુક્સ. તો આપણો પ્રશ્ન શુડથી છે તો આપણો જવાબ પણ શુડથી આવવો જોઈએ, મોડલ ઓક્ઝિલરીસથી. બરાબર. કાર સિવાય આ મોડલ ઓક્ઝિલરીસથી પ્રશ્ન આવે છે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો અહીંયા વી શુડ રીડ બુક્સ ટુ એનરીચ અવર નોલેજ. આપણા જ્ઞાનમાં વધારો કરવા માટે, ટુ એનરીચ. હવે જો વાયથી પ્રશ્ન પૂછાય એટલે આપણે ત્રણ રીતે જવાબ આપી શકીએ. એક ક્રિયાપદને ઇન્ફિનિટીવમાં ફેરવીને, બીજું બીકોઝથી, અને ત્રીજું સો કે ધેરફોરથી. ત્રણ રીતે જવાબ આપીએ. અહીંયા પહેલો જવાબ આપણે આપ્યો છે એ ક્રિયાપદને ઇન્ફિનિટીવમાં ફેરવીને. બરાબર. બીકોઝ વી વોન્ટ ટુ એનરીચ એમ પણ આવે. બીકોઝનો ઉપયોગ કરો તો આખું વાક્ય આવે. વી વોન્ટ ટુ એનરીચ. એક કરતા આવે, એક ક્રિયાપદ મૂકવું પડે. વી કરતા મૂક્યું, વોન્ટ ક્રિયાપદ મૂક્યું, અને પછી ટુ એનરીચ છે ઇન્ફિનિટીવને જોડી નાખ્યું. તો વી શુડ રીડ બુક્સ ટુ એનરીચ અવર જનરલ નોલેજ. ભાઈ વાય ડીડ યુ લીવ સો અર્લી. તમે એટલા વહેલા શા માટે ચાલે ગયા? જો ડીડ લીવ આવ્યું, હવે આપણે અહીંયા જવાબમાં તમને ખબર પડી જશે કે ડીડ લીવનું લેફ્ટ થઈ જશે. આની પહેલાં આવી ગયું એટલે હવે તમને ખબર હશે. તો આઈ લેફ્ટ સો અર્લી બીકોઝ આઈ ડીડન્ટ એન્જોય ધ પાર્ટી. અહીંયા ડીડ લીવનું આપણે લેફ્ટ કર્યું. હવે એ તમને વારંવાર આવ્યું છે એટલે સમજાઈ જાય કે પ્રશ્ન ડીડથી પૂછાય તો ક્રિયાપદનું મૂળરૂપ હોય, અને જવાબ આપીએ ત્યારે ડીડ નીકળી જાય એટલે ક્રિયાપદને ભૂતકાળમાં ફેરવાઈ જાય. ડીડ વત્તા લીવ બરાબર લેફ્ટ. આઈ લેફ્ટ સો અર્લી. અહીંયા આપણે વાયથી પ્રશ્ન આવે ત્યારે બીકોઝથી જવાબ આપીએ. બીકોઝ નીચે અંડરલાઇન પાર્ટ્સ હોય તો તમને વાયથી પ્રશ્ન બનાવવાનો આવે. બીકોઝ પછીનો આખો ભાગ છે એ કારણ દર્શાવે છે, એની નીચે અંડરલાઇન પાર્ટ્સ આવે તો તમારે બીકોઝથી વાયથી પ્રશ્ન બનાવવાનો આવે. પણ એવું બહુ 8મા ધોરણમાં શક્યતા ઓછી હોય કે વાયથી પ્રશ્ન, પણ છતાંય આપણે તમને પરીક્ષામાં વાયથી પ્રશ્ન પૂછાય તો કેવી રીતે જવાબ બનાવવાનો એના માટે આપણે શીખવીએ છીએ કે વાયથી જ્યારે પણ તમને એક્સ્ટ્રેક આધારિત કે પ્રશ્ન આવે તો તમારે જવાબ કેવી રીતે બનાવવાનો છે, બીકોઝનો ઉપયોગ કરીને. બીકોઝ પછી હંમેશા કારણ દર્શક વાક્ય આવે,
અને બીકોઝ પહેલાં પરિણામ દર્શક વાક્ય આવે. અહીંયા આઈ લેફ્ટ સો અર્લી છે એ શું છે? ક્રિયાનું પરિણામ છે. અને કારણ શું? આઈ ડીડન્ટ એન્જોય ધ પાર્ટી, કે હું પાર્ટી માણી શકતો નહોતો. અહીંયા સાદા ભૂતકાળનો નકાર છે એટલે આપણે ડીડ નોટનો ઉપયોગ કર્યો. સાદા ભૂતકાળમાં નકાર વાક્ય બનાવવા માટે ડીડ નોટનો ઉપયોગ થાય, અને ડીડ આવી ગયો એટલે ક્રિયાપદનું મૂળું. જ્યાં ડીડ આવે સહાયકાર ક્રિયાપદ, તે પ્રશ્ન વાક્ય હોય કે નકાર વાક્ય, ક્રિયાપદનું મૂળ રૂપ આવે. બે ભૂત ભેગા થાય નહીં. ભૂતના નામથી ડર નથી લાગતો ને? આપણે ભૂતકાળના ક્રિયાપદના રૂપની વાત કરી છે, એ ધ્યાન રાખજો એટલે તમને ઝડપથી યાદ રહે. આ બે ભૂતને બહુ ધ્યાન રાખવાના છે, ભેગા નથી જાય. વાય ડુ પીપલ સેલિબ્રેટ ધ ફ્રેન્ડશિપ ડે? લોકો છે ફ્રેન્ડશિપ ડે શા માટે ઉજવે છે? અહીંયા ડુથી પ્રશ્ન, એટલે હવે તમને ખબર પડી ગયા છે. સાદા વર્તમાનકાળનો પ્રશ્ન. પીપલ ત્રીજા પુરુષ બહુવચનનું કરતા કહેવાય. પીપલ છે ને લોકો, એક વચનમાં ન વપરાય, એના બહુવચનમાં જ વપરાય. એને એસ લગાડવાની જરૂર ન પડે ને એસ લાગે પણ નહીં. આને ઘણા લોકો પીપલનું પીપલ્સ કરી નાખે, પણ પીપલ પોતે બહુવચનનો શબ્દ છે એટલે એને એસ લગાડવાનો નથી. એટલે આ ત્રીજા પુરુષ બહુવચનનું કરતા થયું ગણાય, એટલે એના સાથે આપણે ડુનો ઉપયોગ કર્યો. અને જો આની જગ્યાએ ત્રીજા પુરુષ એક વચનનું કોઈ કરતા હતા તો આપણે ડઝનો ઉપયોગ કરત. બરાબર? તો સેલિબ્રેટ ધ ફ્રેન્ડશિપ ડે, તો પીપલ સેલિબ્રેટ. અહીંયા ડુથી પ્રશ્ન પૂછાય એટલે કરતા વત્તા ક્રિયાપદનું મૂળું. ડઝથી પૂછાય તો એસ કે એસ વાળું રૂપ. બરાબર? પીપલ સેલિબ્રેટ ધ ફ્રેન્ડશિપ ડે બિકોઝ ઇટ ઇઝ અ સ્પેશિયલ ડે, કારણ કે એ ખાસ પ્રકારનો દિવસ છે. આપણા મિત્રને ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધીએ, એનાથી આપણી ફ્રેન્ડશિપ છે એ વધુ મજબૂત બને એવી આપણે અપેક્ષા રાખીએ. વાય કાન્ટ આઈ ગો ટુ ધ સિનેમા નાઉ? હું અત્યારે શા માટે સિનેમા ન જઈ શકું? અહીંયા કેનથી પ્રશ્ન. એબિલિટી, ક્ષમતા દર્શાવવા માટે. શકું, શકીએ છીએ, શકે છે, શકો છો, આવા શબ્દ જ્યારે ભાષાંતરમાં આવે ત્યારે કેનનો ઉપયોગ થાય. આઈ કેન ડ્રાઈવ અ કાર, તો એનો અર્થ શું થયો? હું કાર ચલાવી શકું છું. આઈ કેન સ્પીક ઇંગ્લિશ, હું ઇંગ્લિશ બોલી શકું છું. આઈ કાન્ટ સ્પીક જર્મન, હું જર્મન બોલી શકતો નથી. તો કેન છે એ પણ મોડેલ ઓક્ઝિલરી છે. સામર્થ્ય, શક્તિ દર્શાવવા માટે, એબિલિટી દર્શાવવા માટેનો ઉપયોગ થાય. જાણવા માટે કેનથી પ્રશ્ન પૂછાય. તો વાય કાન્ટ આઈ ગો ટુ ધ સિનેમા નાઉ? હું અત્યારે સિનેમા શા માટે ન જઈ શકું? એનું કારણ આપ્યું છે, માત્ર અહીંયા ટૂંકમાં કારણ આપ્યું છે. આખો વાક્ય એમ થાય કે યુ કાન્ટ ગો ટુ ધ સિનેમા બિકોઝ યુ હેવન્ટ ડન યોર હોમવર્ક, કારણ કે તે તારું ગૃહ કાર્ય કર્યું નથી. હવે આ કારણને તમે ઓળખશો તો હોશિયાર વિદ્યાર્થીને ઓળખાઈ જશે. હેવ કે હેજ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું ભૂતકૃદન. હેવ કે હેજ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું ભૂતકૃદન કયા કાળનું વાક્ય આવ્યું? જેને વાક્યરચના બધી સાથે સાત કાળની મોઢે તૈયાર કરી હશે એને સમજાઈ ગયો હશે કે હેવ કે હેજ વત્તા ભૂતકૃદન આવે તો એ પૂર્ણ વર્તમાન કાળ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું થાય. નકાર બનાવું તો હેવ કે હેજ વત્તા નોટ આવે. બિકોઝ યુ હેવન્ટ ડન યોર હોમવર્ક. આ ટૂંકમાં ડાયરેક્ટ આપણે જ્યારે સંવાદ કરતા હોઈએ ત્યારે આવી રીતે વાક્યમાં ડાયરેક્ટ જવાબ આપીએ, પણ પ્રશ્નનો આપણે જવાબ લખવો હોય ત્યારે આમ ચાલે નહીં. તો એમ થાય કે યુ કાન્ટ ગો ટુ ધ સિનેમા બિકોઝ નાવ બિકોઝ યુ હેવન્ટ ડન યોર હોમવર્ક. આખા વાક્યમાં આમ જવાબ આવશે. પછીનો પ્રશ્ન છે વાય આર યુ સો લેટ? આ ટૂંકમાં આપણે જે કન્વર્ઝેશનની વાત છે, કન્વર્ઝેશન આપણે સંવાદ થાય ને તો એવી રીતે ઘણીવાર જવાબ આપીએ તો તમને ખ્યાલ આવે કે આવી રીતે પણ ક્યારે આપણે ઇંગ્લિશ બોલતા હોઈએ ત્યારે આવી રીતે પણ જવાબ આવે. વાય આર યુ સો લેટ? વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન પૂછે કે કોઈ વ્યક્તિને પૂછે પ્રશ્ન કે વાય આર યુ સો લેટ? તમે આજે કેમ મોડા પડ્યા? તો એ ડાયરેક્ટ શું કહે છે? આખો વાક્યમાં જવાબ નહીં દે કે આઈ એમ સો લેટ બિકોઝ ને એમ. જ્યારે આપણે સંવાદ કરતા હોઈએ ત્યારે આપણે ટૂંકમાં જવાબ આપીએ. સોરી ટીચર, આઈ મિસ ધ બસ. સોરી ટીચર, આઈ મિસ ધ બસ. હવે આને આખા વાક્યમાં તમારે જવાબ બનાવો તો કેમ આવશે? કે આઈ એમ સો લેટ બિકોઝ આઈ મિસ્ડ ધ બસ. આઈ એમ સો લેટ બિકોઝ આઈ મિસ્ડ ધ બસ. બીજી રીતે જવાબ આપી શકાય, આઈ મિસ્ડ ધ બસ સો આઈ એમ લેટ. સો ધેરફોરનો ઉપયોગ થાય, પણ એનામાં શું, એક ક્રિયાનું કારણ અને પરિણામ બદલી જાય. બિકોઝ પછી હંમેશા કારણ દર્શક વાક્ય આવે, એવી રીતે સો કે ધેરફોર પછી હંમેશા પરિણામ દર્શક વાક્ય આવે. એ તમને જ્યારે સો ધેરફોરનો ઉપયોગ આવશે બીજા સત્રમાં ત્યારે તમને વાક્યના સાથે આપણે પ્રેક્ટિસ સાથે પણ ત્યારે કરાવશું. અત્યારે પણ આપણે જ્યારે આવે ત્યારે તમારે ધ્યાનમાં રાખવાનું છે. ત્યાર પછી આવે છે વુમ. આપણે વોટને પણ કર્મને જાણવા માટે અને વુમને પણ કર્મને જાણવા માટે છે એ વપરાય, પણ બે કર્મ અલગ પ્રકારના હોય. વ્યક્તિવાચક નામ મોટા ભાગે હોય. વુમ એટલે કોને, વોટ એટલે શું.
તો અહીંયા જો whom did you see in the morning, તમે સવારના કોને જોયા, બરાબર. તો અહીંયા જો કર્મ આપણે ખબર છે ક્રિયાપદની જેના ઉપર અસર થાય, સો એટલે જોવાની અસર કેના ઉપર, મિસ્ટર ચૌહાણ, માય ઇંગ્લિશ ટીચર, તો એ કર્મ થયું. તો એના નીચે અંડરલાઇન પાર્ટ છે, બરાબર. તો આઈ સો, અહીંયા ડીડ સીનું સો થઈ જાય, હવે તમને ખબર પડી ગઈ હશે. ડીડ સીનું સો કર્યું આપણે, હવે દરેક પ્રશ્નમાં સમજાવ્યું છે એટલે શા માટે થયું એનો જવાબ પણ મળી ગયો હશે. આઈ સો મિસ્ટર ચૌહાણ માય ઇંગ્લિશ ટીચર. તો અહીંયા whom એ અંડરલાઇન પાર્ટ્સ આ કર્મ છે, એને જાણવા માટે whomથી પ્રશ્ન પૂછાય. અને ડીડથી પ્રશ્ન છે એટલે સાદા ભૂતકાળનું, એટલે ડીડ સીનું આપણે સો કર્યું. ભાઈ whom was નિકુંજ ટોકિંગ ટુ, નિકુંજ કોની સાથે વાત કરતો હતો. હવે આ કારને ઓળખો, વાક્યરચના તૈયાર કરી હશે તો જ આવડશે, નહીં તો નહીં આવડે. વોઝ વર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, વોઝ વર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કયો કાળ થશે, આઈએનજી વાળું રૂપ આવેલ એક જ કાળ થાય, ચાલુ કાળ. એનામાં તમારે વળી કયો કાળ, તો ઇઝેમાર વત્તા આઈએનજી એટલે ચાલુ વર્તમાન કાળ, વોઝ વર હતો આઈએનજી તો ચાલુ ભૂતકાળ. બે શબ્દ સાથે તમને કાળ આવડે, વોઝ વર વત્તા આઈએનજી એટલે ચાલુ ભૂતકાળ, તો આ ચાલુ ભૂતકાળનું વાક્ય છે. તો નિકુંજ વોઝ ટોકિંગ ટુ માધવ હિઝ રૂમમેટ, ન્યૂ રૂમમેટ, આખું કર્મ છે. માધવ હિઝ ન્યૂ રૂમમેટ, માધવ એનો નવો જે રૂમ પાર્ટનર છે એના સાથે વાત કરતો હતો. તો અહીંયા નિકુંજ કરતા, વોઝ કે વર વત્તા ક્રિયાપદનું આઈએનજી, ચાલુ ભૂતકાળની વાક્યના તમને આવડે, કરતા વત્તા વોઝ વર વત્તા આઈએનજી, તો તમને જવાબ બનાવતા પણ આવડી જાય. whom નીકળી જાય, બરાબર. પ્રશ્ન છે એનો જવાબ આવી જાય, જવાબ હોય તો પ્રશ્નમાં whom આવી જાય. અંડરલાઇન પાર્ટ્સને પ્રશ્ન બનાવવો હોય કે whomનો જવાબ બનાવવો હોય તો તમને ધ્યાનમાં રાખવાનું છે. whom should we talk to, આપણે કોની સાથે છે વાત કરવી જોઈએ. શુડનો ઉપયોગ જો જોઈએ સલાહ માટે, આપણે આની પહેલાં વાત કરી હતી. ગ્રામર આવે એના પહેલાં આપણે અડધું ગ્રામર આવડી જાય, એટલે જ્યારે જ્યારે શબ્દ આવે ત્યારે આપણે એનું ગ્રામર સાથે યાદ કરાવીએ. તો વી શુડ ટોક ટુ ધ પ્રિન્સિપાલ, તો આપણે પ્રિન્સિપાલ સાથે વાત કરવી જોઈએ. જોઈએ એવો શબ્દ આવે ત્યારે શુડ, શક્ય છે શકું છું ત્યારે આવે કેન. પછી whom would you like to interview, અહીંયા વુડનો ઉપયોગ છે, વિલનો ભૂતકાળ વુડ થાય. પસંદગી જાણવા માટે આપણે વુડથી પ્રશ્ન પૂછીએ, વુડથી પસંદગી દર્શાવી પણ શકાય. તો આઈ વુડ લાઇક ટુ, આ પસંદગી દર્શાવવા માટે થાય વુડ લાઇકનો ઉપયોગ. આઈ વુડ લાઇક ટુ ઇન્ટરવ્યૂ મિસ્ટર મોરાણી ધ ડાયરેક્ટર, જે ડાયરેક્ટર છે મિસ્ટર મોરાણી એનું ઇન્ટરવ્યૂ છે એ લેવાનું મને બહુ ગમશે, બરાબર. તો અહીંયા whom છે, આ મિસ્ટર મોરાણી ધ ડાયરેક્ટર છે એ કર્મ છે, અને એને આપણે whomથી પ્રશ્ન પૂછ્યો એટલે કર્મનો પ્રશ્ન થયો. એટલે વોટથી કર્મનો અને whomથી કર્મનો કઈ રીતે અલગ પડે છે એ તમે બે વાક્યના પછી જ્યારે નોટ બનશે ત્યારે વોટનો પ્રશ્ન જવાબ કાઢજો, whomનો કાઢજો, તમને ખબર પડી જાય. whom છે મોટા ભાગે વ્યક્તિ દર્શક નામ માટે વપરાય, એટલે વ્યક્તિ અહીંયાનો ઉલ્લેખ થયેલો હશે કર્મ તરીકે, કર્મનો. અને ઓનામાં જ્યારે અન્ય બાબત હશે, કોઈ વસ્તુ કે એનું નામ હશે, આઈ બોટ અ બુક ને એમ, તો વોટ ડીડ યુ બાય ને એવી રીતે, આઈ રેડ અ લેસન, વોટ ડીડ યુ રીડ, એવી રીતે. whom did you meet in front of the building last week, આ બિલ્ડિંગની સામે તમે ગયા અઠવાડિયે કોને મળ્યા હતા. ડીડ મીટ આવ્યું એટલે ડીડથી પ્રશ્ન, મીટ મૂળરૂપ, જવાબ નીકળી હશે, ડીડ વત્તા મીટનું થઈ જશે મેટ, MET, મીટ મેટ મેટ. મીટનું ભૂતકાળ રૂપ છે મેટ, એટલે ક્રિયાપદના રૂપો ને આપણે વારંવાર વાત કરી છે, યાદ રાખતા જાઓ. અહીંયા જેટલા આવે એટલા પણ યાદ રાખતા જાઓ, 2 થી 3 વખત તમે એનો અભ્યાસ કરો. તો આઈ મેટ માય ફ્રેન્ડ ઇન ફ્રન્ટ ઓફ ધ બિલ્ડિંગ લાસ્ટ વીક, બરાબર. તો આવી રીતે તમે whom છે એ કર્મને જાણવા માટે, પણ કર્મ કેવા, મનુષ્ય દર્શક નામ મોટા ભાગે આવે એવા કર્મને જાણવા માટે આપણે છે whomનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે છે અહીંયા WH ક્વેશ્ચન પાર્ટ 2 એ સમાપ્ત કરી છે. હવે પછી આપણે યુનિટ 2 છે એની આપણે શરૂઆત કરશું. તો આશા રાખું છું કે તમે આ ત્રણેય શબ્દ અને ખૂબ સારી રીતે સમજીને સારા અક્ષરે નોટમાં તમે લખ્યા હશે. નોટમાં લખીને પણ તમને જ્યારે જ્યારે સમય મળે ત્યારે એનું વાંચીને ઝડપથી એ રિવિઝન કરતા રહેશો તો તમને વધુ સારી રીતે આવડશે. તો આપણે અહીંયા સમાપ્ત કરી છીએ. ગુડ બાય.